નમસ્કાર દર્શક મિત્રો, હું છું અસ્મિતા. તમે જોઈ રહ્યા છો સમાચાર ગુજરાત. સાઉથ એશિયા ફિલ્મ પ્રોડક્શન દ્વારા તેમની આગામી અને અત્યંત મહત્વાકાંક્ષી ગુજરાતી ફિલ્મ ગડબડ થઈ ગઈ યારની સત્તાવાર ઘોષણા કરવામાં આવી છે. નિર્માતા એશિકા રાજપૂત અને ધરમસિંગ રાજપૂત તથા નિર્દેશક રફીક તાલુકાદારના નેતૃત્વમાં તૈયાર થઈ રહેલી આ ફિલ્મ એક હાઈસ્ટેક્સ કોમેડી થ્રિલર છે. ફિલ્મની સ્ટારકાસ્ટ અત્યંત દમદાર છે, જેમાં મુખ્ય ભૂમિકામાં લોકપ્રિય અભિનેતા ભરત ચાવડા, ધર્મેશ વ્યાસ, આદિ ઈરાની છે. આ ફિલ્મની વાર્તા 3 એવા યુવાનો દીપુ, અક્કી અને રોનીની આસપાસ ફરે છે, જેમને એક શ્રીમંત ઉદ્યોગપતિ દ્વારા પોતાની યોગ્યતા સાબિત કરવા માટે 6 મહિનાની મહેતલ આપવામાં આવે છે. વાર્તામાં રોમાંચક વળાંક ત્યારે આવી છે જ્યારે તેઓને અચાનક 5 કરોડ રૂપિયા ભરેલી એક બિનવારસી કાર મળી આવી છે. પોતાની પ્રામાણિકતા બતાવવા જતાં તેઓ પોલીસને આ રકમ સોંપે છે, પણ આગળ અણધાર્યો વળાંક આવી છે અને શું થાય છે, ફિલ્મ રિલીઝ થાય ત્યારે જ ખબર પડશે. વ્યાસ અને આ ફિલ્મનું નામ છે ગડબડ થઈ ગઈ યાર. આ ટાઇટલ પરથી તમને ખબર પડી કે આ જોનરની ફિલ્મ છે. ખૂબ ગડબડ કરી છે યંગસ્ટરો છે. એ ગડબડને સુધારવાનું અને એ લોકોને એમાંથી બહાર કાઢવાનું કામ મારા હાથમાં આપ્યું છે ડિરેક્ટરે અને રાઇટરે. સરસ ફિલ્મ, બહુ મજા આવશે, જુઓ અને ધમાલ છે. હવે કદાચ પ્રોડ્યુસર એવું કહેતા હતા કે એકાદ બે સોંગ આઉટ ઓફ ઇન્ડિયા કરીએ. હવે એ તો બજેટ પર છે એમના. મારું નામ છે આંચલ શાહ અને આજે આપણે ગડબડ થઈ ગઈ યારના પ્રેસ મીટ માટે મળ્યા છે અને કાલથી અમારી ફિલ્મ ઓન ફ્લોર જઈ રહી છે, શૂટિંગ શરૂ થઈ રહ્યું છે, તો બસ એના માટે ભેગા થયા છે આપણે. મૂવી જેમ તમને ટાઇટલ કહે છે એમ બહુ જ ધમાલવાળી ફિલ્મ છે, એન્ટરટેનમેન્ટવાળી ફિલ્મ છે, કોમેડી છે, સિચ્યુએશનલ કોમેડી છે અને આખી ફિલ્મમાં તમને એવું થતું રહેશે કે ગડબડ શું છે, થઈ ગઈ, અરે આ તો એક્સપેક્ટ જ નહોતું કર્યું, એવા તમને બહુ જ બધા થ્રિલર કોમેડી મળવાની છે. તો યસ, તે વેટ ફોર ઇટ. પ્રોડ્યુસર છે, આટલા સરસ ડિરેક્ટર છે, કેમ ઈચ્છા ના થાય એમ. કે અત્યાર સુધી ઘણી બધી ફિલ્મો એવી થઈ હોય કે જેમાં માત્ર 1-2 લીડ્સ હોય, પણ આમાં 6 જણા છે. એના સિવાયની બી કાસ્ટ એવી છે કે એમનાથી તમે શીખીને જ ઘરે જાઓ. તો બસ એક એક્ટર પોતાની રીતે અલગ અલગ કરવાનો પ્રયત્ન કરતો હોય છે, તો એમ મારા માટે વન ઓફ ધ ફર્સ્ટ કહી શકાય કે આટલી મલ્ટી સ્ટારર ફિલ્મ હું કરી રહી છું.